આણંદ જિલ્લાના આંકલાવ તાલુકાના આસોદર ચોકડી પરના દબાણો દૂર કરવામાં આવ્યા। આસોદર બ્રિજ નીચે તથા ચોકડી આસપાસના વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી લારી ગલ્લાવાળા નાના મોટા વેપારીઓએ ખૂબ મોટા પ્રમાણમાં દબાણ કરવામાં આવેલું। અગાઉ સ્વેચ્છાએ દબાણ દૂર કરવા માટે સમજાવ્યા હતા। પેટલાદ ડિવિઝનના ડીવાયએસપી પીકે દેવરા મામલતદાર પોલીસકર્મી સાથે રવિવારે ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું અને દબાણકર્તાઓને આવતીકાલ સુધીમાં સ્વેચ્છાએ દબાણ દૂર કરવા જણાવ્યું। આજે વહેલી સવારથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે દબાણ દૂર કરવામાં આવ્યા। મારું નામ નૈસર્ગ દીક્ષિત છે। હું માર્ગ અને મકાન વિભાગ આણંદમાં મદદનીશ ઇજનેર તરીકે કામગીરી કરું છું। આ આસોદર ચોકડીમાં આપણા રોડ ખાતાની જગ્યામાં લગભગ આશરે 100ની ઉપર દબાણો હતા, જેને આપણે નોટિસ પાઠવી હતી। એમને અગાઉ 3 વખત નોટિસ આપીને આજે દબાણની કામગીરી હાથ ધરવામાં આવે છે। દબાણ દૂર કરવા 100 ઉપર દબાણો છે, 100 ઉપર આશરે દબાણો છે, લગભગ 111 જેટલા દબાણો ને નોટિસ આપી છે આપણે, ને એ પ્રમાણે આપણે દબાણની કામગીરી લગભગ સવારે 8:30 વાગ્યાથી ચાલુ છે કન્ટિન્યુઅસ। અને આસોદર ચોકડીથી આ આંકલાવ બાજુની કામગીરી અત્યારે ચાલુ છે।